બાળ દોસ્તો, સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે આપણે પાઠ 6 1945 પછીનું વિશ્વ વિશે આપણે વાત કરીએ. તો એમાં પહેલું જ પ્રાચીન કાળથી ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો થયા હતા. એમાં 2 મહાયુદ્ધો જેવા કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધની સમાવેશ કરી શકાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ અંતે વિશ્વમાં કાયમી શાંતિ અને સ્થાપવા માટે એ હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ કેટલીક મર્યાદાઓના કારણે નિષ્ફળ ગયો. તેથી ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લોકોની મનોદશા અને ભયંકર યાતનાઓ માનવીને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેની જરૂરિયાત ઊભી થઈ, અને પુનઃ એકવાર આ જરૂરિયાત ઊભી સમજાઈ તેથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં શરૂઆત થઈ. એટલે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ? તો 24 ઓક્ટોબર 1945. એટલે આ રીતે કાયમી માટે રાષ્ટ્રસંઘનું મૂલ્ય જળવાય, અને એના માટે સૌ પ્રથમ આ રીતે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. એટલે ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય કે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના કેવી રીતે કરવામાં આવી? તો કહી શકાય કે સંયુક્ત રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રોની રચના દ્વિતીય વિશ્વયુદ્ધ થયું પછી સૌ પ્રથમ એ દરમિયાન ઓક્ટોબર 1943માં મોસ્કો ખાતે કરી. મોસ્કો ખાતે મળેલી આ મિત્ર દેશોના વડાઓ પરિષદમાં વિશ્વ શાંતિ માટે કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા, અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં 1944માં ઉત્તર અમેરિકાના ડુમાર્ટ, વોશિંગ્ટન ખાતે મળેલા જુદા જુદા દેશોના, એમાં ચીન, રશિયા, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાના જુદા જુદા પ્રતિનિધિઓ વિશ્વ સંસ્થાની રચનાનો એક કાચો મુસદ્દો બનાવ્યો, અને એ નિયમો ઘડ્યા. એમાં નિયમો પણ ઘડ્યા, અને 25 એપ્રિલથી 26 જૂન સુધી 1945 દરમિયાન આ ઉત્તર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ભારત સહિત જગતના 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓની પરિષદ યોજવામાં આવી, અને એમાં સંયુક્ત રાષ્ટ્રો ને આપણે UN તરીકે ઓળખાય છે એના ખતપત્રનો ચાર્ટ પણ તૈયાર કર્યો. અને 24 ઓક્ટોબર 1945ના જ દિવસે એ બંધારણ પર બધા જ દેશોના પ્રતિનિધિઓ ભેગા થયેલા, એમને હસ્તાક્ષર પણ કર્યા. અને આ રીતે વિશ્વની અંદર શાંતિ અને સલામતી જાળવવા માટે સંયુક્ત રાષ્ટ્રોની રચના કરવામાં આવી. અને આ રીતે વિશ્વમાં દરેક દેશને શાંતિ અને સલામતીની જરૂરિયાત ઊભી. એટલા જ માટે
એટલે ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય, એના ઉપદેશો કયા કયા. હવે સંયુક્ત રાષ્ટ્રનું મહત્વ આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રનું મહત્વમાં ઘણી વખત નાનો પ્રશ્ન પણ પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રો એ ઘણા વર્ષથી વિશ્વની અંદર શાંતિ અને સલામતી જાળવવાનું કામ કરે છે. માટે સાવધાની ભર્યા અને સક્રિય પ્રયત્નો પણ કરી રહ્યું છે. એના લીધે વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ અટકાવી શકાય. 2 વિશ્વયુદ્ધ તો એ થયા, પણ ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એના માટેના પ્રયત્નો, એટલે રાષ્ટ્ર વચ્ચે સહકાર અને મૈત્રીભર્યા સંબંધો સ્થાપવામાં અને જાળવવામાં એ અસરકારક કામગીરી કરે છે સંયુક્ત રાષ્ટ્રો. અને પોતાની જુદી જુદી સમિતિની રચનાઓ પણ કરી અને એ સમિતિની રચના દ્વારા, સહકાર દ્વારા યુદ્ધો, ભૂખમરો, રોગચાળો, બીમારી, નિરક્ષરતા, કુપોષણ, શસ્ત્ર સ્પર્ધા, માનવ અધિકારોનો ભંગ અને સામાજિક અને આર્થિક અસમાનતા, કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ ન થાય, વેડફાય નહીં, અને પ્રદૂષણ, આ બધા વિશ્વને સ્પર્શતી સમસ્યાઓ છે. એનું નિવારણ માટે પણ સંયુક્ત રાષ્ટ્રએ સંગીન કામગીરી બજાવી છે. અને સંસ્થા દ્વારા જુદા જુદા સંસ્થાઓ દ્વારા જુદી જુદી સમિતિઓની રચના કરી. એના દ્વારા સુંદર કામગીરી પણ શરૂ થઈ અને વિશ્વના લોકોમાં બંધુત્વ, સહકાર અને સમજણની ભાવના વિકાસ કર્યો છે. પરંતુ ભલે નિઃશસ્ત્રીકરણ, કેટલીક નાની લડાઈઓ અટકાવવામાં આ સંસ્થા નિષ્ફળ ગઈ, છતાં પણ જગતને તેના નેજા હેઠળ શાંતિ અને સલામતી ભોગવી રહ્યું છે. અને સંસ્થાની સ્થાપના થઈ ત્યારે માત્ર દેશોની સંખ્યા માત્ર 50 જ હતી અને આજે 191 દેશોના સભ્યો છે. અને આમ વિશ્વની શાંતિ અને સલામતીની વિકાસ કલ્યાણ માટે જ સંયુક્ત રાષ્ટ્રનું મોટું યોગદાન છે. એટલે સંયુક્ત રાષ્ટ્રનું મહત્ત્વ એ પણ અગત્યનો પ્રશ્ન છે. હવે સંયુક્ત રાષ્ટ્રનું જે હેતુઓ શું કામ કરે છે, હેતુનો ઉપદેશ શું છે, તો સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ અને સલામતી સ્થાપવાની રચના કરવી, શાંતિ અવરોધાય એવી બાબતોને અટકાવવા કે દૂર રાખવા, શાંતિનો ભંગના કૃત્યોને દબાવી દેવો, તેની સામે અસરકારક સામૂહિક પગલાં પણ ભરવા જોઈએ. શાંતિનો ભંગ કરે એની સામે અસરકારક પગલાં પણ ભરવા જોઈએ. અને ઝઘડાનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ પણ લાવવો જોઈએ. આત્મનિર્ભર અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા જોઈએ. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનવવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું, એનો સહયોગ પ્રાપ્ત કરવો, જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓએ મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો જોઈએ. સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે
જુદા જુદા રાષ્ટ્રોનો કાર્યો કરવા, એક સૂત્રતા કાર્ય કરવું જોઈએ અને યુદ્ધને તિરાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ધ્યેય છે એમ પણ કહી શકાય. એટલે સંયુક્ત રાષ્ટ્રના ઉપદેશો એ પણ મહત્ત્વનું છે. એટલે આ રીતે સંયુક્ત રાષ્ટ્રનો હેતુઓ, રચના અને એનું મહત્ત્વ વિશે આપણે માહિતી મેળવી.